જય સ્વામિનારાયણ। આજે આપણે એવા એક સંતની સ્મૃતિમાં થોડો સમય પસાર કરવા જઈ રહ્યા છીએ, જેમણે પોતાના જીવનને ભગવાન, સંતો અને સત્સંગની સેવામાં સમર્પિત કર્યું। પૂજ્ય હરિસ્વરૂપ સ્વામી આજે ભૌતિક રીતે આપણી વચ્ચે નથી, પરંતુ તેમની યાદો, તેમનો પ્રેમ અને તેમની વાણી આજે હજારો હૃદયોમાં જીવંત છે। સંત કોણ છે? સંત એ માત્ર ભગવા વસ્ત્ર પહેરનાર વ્યક્તિ નથી। સંત એ છે જે પોતાના સ્વાર્થને ભૂલીને ભગવાન અને ભક્તોની સેવા માટે જીવે છે। સંત એ છે જે પોતાના જીવનથી બીજાને ભગવાન તરફ દોરી જાય છે। અને જ્યારે એવા સંત આ દુનિયાથી વિદાય લે છે, ત્યારે માત્ર એક વ્યક્તિ જતી નથી, પરંતુ હજારો હૃદયોમાં એક ખાલીપો સર્જાય છે। હરિસ્વરૂપ સ્વામી જેવા સંતો આપણને શીખવે છે કે જીવનનું સાચું સુખ સંપત્તિમાં નથી, પરંતુ ભગવાનના સ્મરણમાં છે। જીવનનું સાચું ગૌરવ પદમાં નથી, પરંતુ સેવામાં છે। અને જીવનની સાચી સફળતા દુનિયાને જીતવામાં નથી, પરંતુ પોતાના મનને ભગવાનના ચરણોમાં સમર્પિત કરવામાં છે। આજે ઘણા હરિભક્તો સ્વામીશ્રીને યાદ કરીને ભાવુક થઈ જાય છે, કારણ કે કેટલાક સંબંધો લોહીના નથી હોતા, પરંતુ આત્માના હોય છે। સંત અને ભક્તનો સંબંધ એવો જ હોય છે। જ્યારે સંત આપણને પ્રેમ આપે છે, માર્ગદર્શન આપે છે અને ભગવાન તરફ દોરી જાય છે, ત્યારે તેઓ આપણા જીવનનો એક ભાગ બની જાય છે। સ્વામીશ્રી આજે ભલે આપણી નજર સામે ન હોય, પરંતુ તેમના દ્વારા અપાયેલા સંસ્કારો, સત્સંગનો પ્રેમ અને ભગવાન પ્રત્યેની નિષ્ઠા હંમેશા જીવંત રહેશે। સાચી શ્રદ્ધાંજલિ તેમના બતાવેલા માર્ગ પર ચાલવાથી મળે છે। ચાલો આપણે સૌ પ્રાર્થના કરીએ કે ભગવાન સ્વામિનારાયણ આપણને પણ એવો સત્સંગ, એવી ભક્તિ અને એવી સેવા કરવાની શક્તિ આપે, અને પૂજ્ય હરિસ્વરૂપ સ્વામીના ચરણોમાં કોટી કોટી વંદન કરીએ। જય સ્વામિનારાયણ।